ક્યારે પણ મારા ઘરે ચાલ્યા આવજો, અહીં હંમેશા તમારું સ્વાગત થશે. બ્રાહ્મણે વાંદરાને કહ્યું કે હે વાંદરાભાઈ, હું વનના રાજા વાઘથી મળવા આવ્યો છું. શું તમે મને એનું સરનામું બતાવશો? ત્યારે વાંદરો બોલ્યો, હા હા, કેમ નહીં. તમે પેલા પહાડની પાછળ ચાલ્યા જાઓ, તમને સૌથી પહેલા વનરાજાની ગુફા મળશે. આટલું કહીને બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો અને વાઘની ગુફા પાસે પહોંચ્યો. જ્યારે બ્રાહ્મણ વાઘની ગુફા પાસે પહોંચ્યો તો વાઘ તેનું સ્વાગત કરવા માટે સામે આવ્યો અને બોલ્યો, તમને જોઈને મિત્ર મને બહુ જ આનંદ આવ્યો. આજે તમારા લીધેથી હું જીવી રહ્યો છું. મને બહુ આનંદ આવ્યો તમને જોઈને. તમારી શું સેવા કરી શકું છું? ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે ભાઈ, હું બહુ ગરીબ છું. જો મને થોડું ક્યાંકથી ધન મળી જાય તો હું મારા ઘરે જઈ શકું, નહીં તો મારી પાસે આત્મહત્યા કરવા સિવાયનો કોઈ રસ્તો જ નથી. તો વાઘ બોલ્યો, મિત્ર, તમે આટલા નિરાશ ન થાવ, હતાશ ન થાવ. તમે અહીં જ ઊભા રહો, હું હમણાં જ આવું છું. આટલું કહીને વાઘ એની ગુફામાં ચાલ્યો ગયો. થોડી વાર પછી તે ગુફામાંથી બહાર નીકળ્યો તો વાઘના મોઢામાં સુંદર એક હીરાનો હાર હતો. એ હાર બ્રાહ્મણને આપ્યો અને કહ્યું, લો મિત્ર, આ હારને વેચશો તો તમને બહુ બધા પૈસા મળશે. તમારી બધી જ ગરીબી દૂર થઈ જશે. વાઘ પાસેથી હાર લઈને તે બ્રાહ્મણે વાઘનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સાચું જ મિત્ર, તે મારું વચન નિભાવ્યું છે. તે વચનનો પાક્કો છે, તે વચન નિભાવ્યું છે. બહુ સહાય કરી તે મને. આટલું કહીને બ્રાહ્મણે ત્યાંથી વિદાય લે છે. તે રતનનગરમાં પાછો આવ્યો. પાછા આવનાતા સમયે બ્રાહ્મણ તો ખુશીને મારે ગાંડો થઈ રહ્યો હતો. હરખ નતો સમાતો એનામાં, કારણ કે તેની યાત્રા સફળ થવા જઈ રહી હતી. તે એવું વિચારીને જઈ રહ્યો હતો કે આ હારને વેચીને બહુ બધા પૈસા આવશે અને એ પૈસા આવશે એટલે હું ખુશી ઘરે જઈશ. મને પાછું ઘરે આવતા જોઈને મારી પત્ની અને મારા બાળકો ખૂબ જ ખુશ થઈ જશે. હાર વેચીને બહુ બધા પૈસા મળશે. હવે તો મારી જિંદગી બદલાઈ જશે. મારું જીવન ખુશી હું જીવીશ. બ્રાહ્મણ આમ વિચાર કરીને જઈ રહ્યો હતો અને એને વિચાર આવ્યો કે આ હાર હું વેચું તો ક્યાં વેચું. અચાનક તેના મગજમાં પેલા સોનીની યાદ આવી કે જેણે એને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. વિચાર કરે છે કે મેં તો સોનીની જીવ બચાવ્યો છે તો એ મારી મદદ જરૂર કરશે. મિત્રો, આમ બ્રાહ્મણે સોનીની મદદ કરવાનો નિર્ણય લીધો અને રતનનગરમાં પહોંચીને સીધો સોનીના ઘરે પહોંચ્યો. અને સોનીએ તે બ્રાહ્મણને જોઈને તે ખુશ થઈ ગયો સોની અને બોલ્યો, આવો મિત્ર, આવો, સ્વાગત છે તમારું. કેમ આવવાનું થયું અહીં? શું સેવા કરું તમારી? તો બ્રાહ્મણ બોલ્યો કે હું તમારી પાસે એક જરૂરી કામથી આવ્યો છું. સોની બોલ્યો, હા મિત્ર, કહો, તમારી શું મદદ કરું હું? તો બ્રાહ્મણ બોલ્યા કે હે ભાઈ, મારી પાસે એક હીરાનો હાર છે. હું ઈચ્છું છું કે તમે એ હાર લઈ લો. એ વેચીને હું સારા એવા પૈસા મને આપો, સારો ભાવ મળે એવી રીતે મને આપો. આટલું કહીને બ્રાહ્મણે તેના ખીચામાંથી હીરાનો હાર નીકાળ્યો અને સોનીના હાથમાં મૂક્યો. હાર જોઈને તો એ સોની વિચાર કરવા લાગ્યો કે આ હાર આ બ્રાહ્મણ પાસે ક્યાંથી આવ્યો? આ હાર તો રાજકુમારનો છે, જે શિકાર પર ગયા પછી આજ સુધી પાછો આવ્યો જ નથી. અને આ હાર તો મેં જ બનાવ્યો છે. મેં મારા હાથે રાજકુમારને બનાવીને આપ્યો છે. આમ વિચાર કરવા લાગ્યો અને એ રાજકુમારના પિતા રાજાએ એ વાતનું એલાન કરાવ્યું હતું કે જે કોઈ એના પુત્રને શોધી આપશે તો હું એને બહુ બધું ઇનામ આપીશ. ની કિંમત બરોબર એમને ધન આપીશ. જે માંગશે હું એ આપીશ. સોનીના મનમાં તો રાજા દ્વારા ઘોષિત ઇનામનો લોભ જાગી ઉઠ્યો. બીજી ક્ષણે એ બ્રાહ્મણને કહે છે, મિત્ર, હું આ હારને બીજા સોની પાસે હું બતાવીને આવું કે જેથી વધારે કિંમત મળી શકે. હું પૂછીને આવું જેથી તમને વધારે પૈસા મળી શકે. આમ કહીને સોનીએ એ હાર લઈ તેના ખિસ્સામાં મૂકી દીધો અને બોલ્યો કે થોડી વાર તમે અહીં બેસો, મારા ઘરે આરામ કરો. ત્યાં સુધી હું બીજાને આ હાર બતાવીને આવું છું, કિંમત પૂછીને આવું છું. બ્રાહ્મણ બોલ્યા, ઠીક છે મિત્ર, હું અહીં બેસું છું, હું વાટ જોઉં છું. સોનીએ એની પત્નીને બોલાવીને કહ્યું કે તું આ બ્રાહ્મણની મહેમાન ગતિ કર, એને ભોજન જમાડ.
ત્યાં સુધી હું બહાર જઈને આવું છું. આટલું કહીને સોની ઘરેથી ચાલ્યો ગયો અને સીધો ગયો રાજાના દરબારમાં. રાજાને પ્રણામ કર્યા અને બોલ્યો કે હે મહારાજ, હું તમારી પાસે એક વિશેષ કામથી આવ્યો છું. ત્યારે સોની રાજાને હાર સોંપતા કહે છે, હાથમાં હાર આપે છે અને કહે છે, મહારાજ, આ એ જ હાર છે જે રાજકુમાર માટે મેં મારા હાથે બનાવ્યો હતો. એક આદમી આને વેચવાની દાનતથી મારી પાસે આવ્યો છે. મહારાજ, હું એ આદમીને મારા ઘરે બેસાડીને આવ્યો છું. હારને જોઈને ઓળખી ગયો હું કે આ રાજકુમારનો જ હાર છે. હવે રાજાએ જેવો હાથમાં હાર લીધો તો રાજા એ હારને ઓળખી ગયા અને રાજા બહુ ક્રોધમાં આવીને બોલ્યા કે કોણ છે એ રાક્ષસ જેણે મારા દીકરાની હત્યા કરી છે અને એનો હાર ચોર્યો છે? ત્યારે સોની બોલ્યો કે રાજન, કે એક ગરીબ બ્રાહ્મણ છે અને એ હજી મારા ઘરે જ બેઠો છે. રાજાએ ક્રોધમાં આવીને એના સેનાપતિઓને સૈનિકોને કહ્યું કે એ આદમીને લઈ આવો, એ હત્યારાને પકડીને અહીંયા દરબારમાં લઈ આવો. મિત્રો, સેનાપતિઓ તો સોનીના સાથે ઘરે ગયા અને બ્રાહ્મણને પકડી લીધો અને રાજ દરબારમાં હાજર કર્યો. રાજાએ આદેશ આપ્યો કે આ મારા દીકરાનો હત્યારો છે, આ કાતિલ છે, અને મારા દીકરાની હત્યા કરી છે, અને કારાવાસમાં નાખી દો. રાજાના સિપાહીઓએ બ્રાહ્મણને કારાવાસમાં પૂરી દીધો. જ્યારે સૈનિકો બ્રાહ્મણને લઈને જતા હતા ત્યારે બ્રાહ્મણ ગળગળા અવાજમાં બોલ્યો કે મને રાજકુમારનો હત્યારો કેમ કહો છો? આ આરોપ મારા ઉપર શું કામ નાખી રહ્યા છો? મેં તો રાજકુમારને ક્યારેય જોયો પણ નથી, તો મને કેમ પૂરી દો છો? હું એનો હત્યારો નથી, હું નિર્દોષ છું. ત્યારે સિપાહીઓ બોલ્યા કે જો તે રાજકુમારની હત્યા નથી કરી તો આ રાજકુમારનો હાર તારી પાસે કેવી રીતે આવ્યો? જે હાર તું સોનીને વેચવા આવ્યો હતો એ સોનીએ આ હાર રાજાને જ આપ્યો છે. માટે તું હવે પકડાઈ ગયો છે. હવે તું નહીં બચી શકે. હવે આ વખતે તો રાજા તને ફાંસીની સજા આપશે. આટલું કહીને સૈનિકો કારાવાસમાં પૂરીને બ્રાહ્મણને ત્યાંથી ચાલ્યા ગયા. મિત્રો, સૈનિકોના ગયા પછી બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે આ સોનીએ તો મને બહુ મોટી મુસીબતમાં ફસાવી દીધો. હવે હું શું કરું? આ આદમી તો બહુ ખરાબ નીકળ્યો. આ અજાણ્યા નગરમાં ન તો મારું કોઈ સગું છે, ના તો મારું કોઈ જાણીતું છે. હવે પ્રભુ મારી કોણ મદદ કરશે? હે ભગવાન, મારી રક્ષા કરજો. જો મને ફાંસીની સજા થશે તો મારા પત્ની અને મારા બાળકોનું શું થશે? હે પ્રભુ, મને બચાવો. ત્યારે મિત્રો, બ્રાહ્મણને એકદમ એ સાપની વાત યાદ આવી ગઈ અને સાપે કહ્યું હતું કે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું આવી જઈશ. એટલે એ બ્રાહ્મણ સાપને યાદ કરવા લાગ્યો તો સાપ એ જ સમયે ત્યાં પ્રગટ થયો અને બોલ્યો, અરે મિત્ર, તમે મને કેમ યાદ કર્યો? શું કામ પડ્યું મારું, કહો. ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે હું બહુ મોટી મુસીબતમાં ફસાયો છું. મને રાજાએ કેદ કરી લીધો છે, કારાવાસમાં પૂરી દીધો છે અને એવા અપરાધની સજા મને સંભળાવી છે જે અપરાધ મેં કર્યો જ નથી. ત્યારે સાપ બોલ્યો કે આવું કેવી રીતે બને? ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે મને વાઘે હાર આપ્યો હતો. હું એ વાઘ પાસેથી હાર લાવ્યો હતો અને આ બધી જ વાઘ પાસેથી હાર મેળવવાથી લઈને કારાવાસમાં પૂરાયા સુધીની વાત બ્રાહ્મણે સાપને કહી સંભળાવી અને કરુણ અવાજમાં બોલ્યો, હે મિત્ર, મને બચાવી લે. તે મને કહ્યું હતું ને કે મુસીબતના સમયે મને યાદ કરીશ તો હું જરૂર આવીશ, હું તારું કામ કરીશ. મને કહ્યું હતું ને. હવે તો મારો જીવ તું જ બચાવી શકે છે. મારા જીવ પર આવી બની છે. હવે મને ફાંસી દેવામાં આવશે. મારા પરિવારનું શું થશે? બ્રાહ્મણ કરગરવા લાગ્યો. ત્યારે સાપ બોલ્યો કે હે મિત્ર, મેં તો તને પહેલા જ કહ્યું હતું ને કે તું આ ખરાબ વ્યક્તિનું મદદ ન કર. આ નિર્દય વ્યક્તિ છે, આ માણસ સારો નથી. મેં પહેલા જ કહ્યું હતું ને એની સહાયતા ન કરો, તારા માટે મુસીબત બની જશે. કહેવાય છે કે ધનનો અત્યંત લાલચી હોય, અનેક સ્ત્રી પુરુષોમાં મન લગાવવા વાળો હોય, પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, અને આપણો જૂનો દુશ્મન હોય, આપણો બહુ સમય પહેલાનો આપણો વિરોધી હોય, દુશ્મન હોય, તો આવા ત્રણ લોકોની
ક્યારેય ગમે એટલી ગાઢ મિત્રતા હોય તો આ 3 લોકોનો વિશ્વાસ ક્યારેય ન કરવો. આ 3 લોકો જરૂર દગો આપે છે, સમય જતા વિશ્વાસઘાત જરૂર કરે છે. સાપે આ 3 બાબત બ્રાહ્મણને કહી સંભળાવી કે આ 3 વાત જરૂર યાદ રાખજે જીવનમાં. સાપ બોલ્યો કે જો તે મને યાદ કર્યો છે તો હું તમારી મદદ જરૂર કરીશ. મારી પાસે એક ઉપાય છે કે હું ચૂપચાપ મહારાણીના કક્ષમાં જઈને તેને કરડી લઉં. મારા ડંખથી રાણી બેભાન થઈ જશે. પછી ભલે ગમે તેટલા વૈદ હકીમ આવે, ગમે તેટલા લોકો પ્રયત્ન કરે, પણ એ બેભાનમાં જ રહે, એ ભાનમાં નહીં આવે. મારું ઝેર નહીં ઉતરે, પણ એ ઝેરની અસર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમે તમારો હાથ રાણીના માથા ઉપર નહીં રાખો. તમારો હાથ જેવો રાણીના માથા ઉપર અડશે એવી જ એ રાણી ભાનમાં આવી જશે અને રાજા ખુશ થઈને તમને છોડી દેશે. રાજા એની રાણીને બહુ પ્રેમ કરે છે. રાજા તેને જીવતી રાખવા માટે કંઈ પણ કરશે, એને જીવ બચાવવા માટે કંઈ પણ કરશે. મિત્રો, સાપ પછી જેલમાંથી નીકળીને રાણીના કક્ષમાં પહોંચી ગયો અને રાણીને કરડી ગયો. રાણી તરત જ બૂમો પાડવા લાગી સાપને જોઈને. સાપ તેને કરડીને ત્યાંથી ચાલ્યો ગયો અને આ બાજુ રાણી બૂમાબૂમ કરવા લાગી. બૂમો પાડતી પાડતી બેભાન થવા લાગી અને જમીન પર પડી ગઈ. રાજાના બધા નોકર ચાકર સેવકો મહારાણીને પડેલા જોઈ ભાગતા ભાગતા આવ્યા અને રાણી બોલી કે મને સાપ કરડી ગયો છે. આટલું કહીને બેભાન થઈ ગઈ. મિત્રો, રાજાને તરત જ સૂચના આપવામાં આવી કે રાણીને એક ઝેરીલા સાપ કરડી ગયો છે અને મહારાણી બેભાન થઈ ગયા છે. રાજા બોલ્યા, જલ્દી જ તેના ઉપચારની વ્યવસ્થા કરવામાં આવે. રાજાએ તરત જ એક સૈનિકને કહીને રાજવૈદ્યને બોલાવ્યો અને રાજવૈદ્યને કહ્યું કે હે વૈદ્યરાજ, મારી રાણીને બચાવી લો. જે કિંમત થશે એ હું ચૂકવીશ, પણ મારી રાણીને બચાવો. અને એક સાપ કરડી ગયો છે. જો મારી રાણીને કંઈ પણ થઈ જશે તો હું જીવી નહીં શકું, હું જીવતો નહીં રહું. મિત્રો, વૈદ્યરાજે રાણીનું નિરીક્ષણ કરી તપાસ કરી તો વૈદ્યરાજ રાણીને કેટલાય પ્રકારની ઔષધિ આપી, કેટલાય પ્રકારની દવાઓ લગાવી, પણ રાણી ભાનમાં આવી જ નહીં. ત્યારે વૈદ્યરાજ નિરાશ થઈને કહે છે કે મહારાજ, મહારાણીનો ઉપચાર મારાથી સંભવ નથી. મેં બનતી કોશિશ કરી પણ રાણી ભાનમાં નથી આવ્યા. મહારાજ, જે સાપ રાણીને કરડવા આવ્યો હતો તે બહુ ઝેરીલો છે. મારી કોઈ પણ ઔષધિ કામ નથી કરી રહી. વૈદ્યરાજે રાજાને દિલાસો આપતા કહ્યું કે તમે નિરાશ ન થાઓ, હજી પણ સમય છે. તમે કોઈ બીજા વૈદ હકીમને બોલાવો અને જલ્દીથી આમનો ઉપચાર કરાવો. શું ખબર એની પાસે કોઈ એવી દવા હોય કે લાગુ પડી જાય અને મહારાણી ભાનમાં આવી જાય, મહારાણી ઠીક થઈ જાય. આ સાંભળી રાજાએ મંત્રીઓને આદેશ આપ્યો કે જલ્દીથી એલાન કરાવી દો કે જે પણ મહારાણીનો ઉપચાર કરશે, ઠીક કરશે, તો તેને મોઢે માંગ્યું ઇનામ આપવામાં આવશે. રાજાએ તરત જ પૂરા રાજ્યમાં ઘોષણા કરાવી દીધી. રાજાના આદેશના અનુસાર એલાન કરતા જ કેટલાય વૈદો હકીમો આવ્યા, મહારાણીને જાત જાતની ઔષધિ આપવા લાગ્યા, પણ કોઈ લાભ થયો નહીં. મહારાણી તો એમના એમ જ બેભાનમાં રહ્યા અને બધા નિરાશ થઈને નિરાશ ચહેરે પાછા ગયા. વૈદોએ જાત જાતની ઔષધિ દીધા પછી પણ હારી ગયા. હવે તો ભગવાન જ મહારાણીને બચાવી શકે છે. વૈદ્યનો જવાબ સાંભળીને રાજા તો ફરી નિરાશ થઈ ગયા, ઉદાસ થઈ ગયા અને મનમાં ને મનમાં પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, આ કેવી મુસીબત આવી ગઈ છે. મારી રાણીને સારું કરો, ઠીક કરી દો. આ બાજુ કાળ કોઠરીમાં બેઠેલા બ્રાહ્મણે રાજાનું એલાન સાંભળ્યું તો એને પેલા પહેરેદારને કહ્યું કે મને મહારાજ પાસે લઈ જાઓ, હું મહારાણીને ઠીક કરી શકું છું. ત્યારે પેલો પહેરેદાર બોલ્યો, અરે બ્રાહ્મણ, જ્યારે સારા સારા વૈદ હકીમ તેને ઠીક ન કરી શક્યા તો તું એક હત્યારો એને ઠીક કરીશ? મહારાણીને કેવી રીતે ઠીક કરીશ, સાજા કરીશ? બ્રાહ્મણે ફરી વિનંતી કરી, વારંવાર આજીજી કરી. એટલે તમે એકવાર મને મહારાજ પાસે લઈ જાઓ, હું સાચું કહું છું, રાણીને હું બચાવી લઈશ. પેલો પહેરેદારે રાજાને ખબર આપી તો રાજાએ તરત જ બ્રાહ્મણને બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે બ્રાહ્મણ, મારી રાણીને જીવંત કરી દો, સજીવન કરો, એને સાજી કરો. એને સાપ કરડ્યો છે. જો તું મારી રાણીને જીવતી નહીં કરી શકે તો તારું માથું હું કપાવી નાખીશ. બ્રાહ્મણ બોલ્યા, હા મહારાજ, મને મંજૂર છે, પણ મને એક અવસર આપો. મિત્રો, બ્રાહ્મણના વિશ્વાસ
બ્રાહ્મણ પર વિશ્વાસ કર્યો અને રાજાએ બ્રાહ્મણને રાણીના કક્ષમાં પહોંચાડ્યા અને બ્રાહ્મણે પૂરા વિશ્વાસથી બ્રાહ્મણે એનો હાથ રાણીના માથા ઉપર મૂકી દીધો અને જેવો બ્રાહ્મણે રાણીના માથા ઉપર હાથ મૂક્યો તો એવી જ રાણી ભાનમાં આવી અને ઊભી થઈ બેસી ગઈ. તેનું લીલું પડેલું શરીર સારું થઈ ગયું, પહેલા જેવું થઈ ગયું. ચહેરો ચમકવા લાગ્યો અને તે ચકિત અવાજમાં બોલી કે મહારાજ, હવે હું વિનંતી કરું છું કે આ બ્રાહ્મણની કૃપાથી તો હું જીવતી થઈ ગઈ છું, તો તમે આ બ્રાહ્મણને છોડી દો. પછી મહારાણીના કહેવાથી એને બ્રાહ્મણે જીવિત કરી મહારાણીને સાજી કરી. તો એ ખુશીમાં બ્રાહ્મણને ક્ષમા કરી દીધું અને પછી એને તેની સચ્ચાઈ પૂછ્યા. રાજાએ બ્રાહ્મણને હકીકત પૂછી કે ભાઈ આવું કેમ કર્યું? એટલે બ્રાહ્મણે બધી સ્પષ્ટ રૂપથી વાત કરી. સોનીએ જે એને દગો આપ્યો હતો એ બધી જ એને વાત કરી. રાજાએ બ્રાહ્મણને પછી ખુશ થઈને ઘણું બધું ઇનામ આપ્યું, ઘણું બધું ધન આપ્યું અને વિદાય કર્યા અને એ સોનીને બોલાવ્યો અને જેલમાં પૂરી દીધો. માટે જ મિત્રો કહેવાય છે કે આ જે વાર્તા છે એમાં જે સાપે કહ્યું છે કે જેને ધન અતિશય વાલું હોય, અતિશય ધનનું લાલચું હોય, બીજા નંબરમાં જૂના વર્ષોનો જો વેરી હોય અને અનેક સ્ત્રી કે પુરુષને માં મન લગાવવા વાળો હોય, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય, તો આ લોકો ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. આ જીવનમાં ક્યારેય પણ એ લોકો દગો આપી શકે છે. તો મિત્રો આ ખૂબ સરસ મજાની વાર્તા હતી, જ્ઞાનવર્ધક વાર્તા હતી. મિત્રો જો તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.